નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે તમને ટેક્સ્ટ બુકની અંદર 270 નંબરના પેજ ઉપર સરસ મજાનો એક માહિતી આપેલી છે જે જાણવા જેવી છે. ઉપનિષદો અને સ્મૃતિ જેવા ભારતીય ગ્રંથોમાં જંગલોના ઉપયોગ અને વ્યવસ્થાપન વિશે વર્ણનો આપેલા છે અને તેના સંપોષણ વિશે ગર્ભિત પ્રકાશ પાડે છે ઉપનિષદો આપણા. અને તમને આમ તો કદાચ ખબર હશે, તમારા વડીલો પાસેથી પણ સાંભળેલું હશે, અથવા તો તમે જૂની કોઈ પુસ્તકમાં વાંચેલું પણ હોય. વૃક્ષો વિશેની કેટલી બધી માહિતી અમુક બુક્સની અંદર ખૂબ સરસ આપે છે. અને ઉપનિષદો જે છે, ગ્રંથો છે, આપણા જૂના પુરાણા શાસ્ત્રો છે, એની અંદર ઝાડવાના ખૂબ બધા મહત્વ હતા. ઝાડવાનું માન હતું, એની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. એમાં અથર્વવેદનું એક યુનિટ છે 12.1.11. એની એક લાઈન છે, કડી જેને કહેવાય, સૂક્ત જેને કહેવામાં આવે છે, અથવા સૂક્તિ કહેવામાં આવે, પંક્તિ, જેનો પાછળથી દેવીચંદ 1997માં પોતાના પુસ્તકની અંદર ઉપયોગ કરે છે. અથર્વવેદમાં, પોતાના પુસ્તક અથર્વવેદમાં, કે જે સંસ્કૃત લખાણનું અંગ્રેજીમાં અનુવાદનું ગુજરાતીમાં ભાષાંતર કરે છે. એ આવું કંઈક હોય છે કે હીરા યસ્તે પર્વતામ હિમાવંતોરણ્યમ તે પૃથ્વી સ્યો નમસ્તુ બભ્રુમ કૃષ્ણમ રોહિણીમ વિશ્વરૂપમ ધ્રુવમ ભૂમિ પૃથ્વી મિદ્ર ગુપ્તમ અજીતો હતો અક્ષતો ધ્યાસ્થમ પૃથ્વી માહમ. હે પૃથ્વી, તારી ટેકરીઓ, હિમ આચ્છાદિત પર્વતો અને જંગલો આનંદમય હો. હે વિવિધ રંગી, સ્થિર અને રક્ષિત પૃથ્વી, આ ધરા પર હું અપરાજિત, ચિરંજીવ અને આનંદિત રહું. બીજું સૂક્ત છે, વપરાશ અને પુનઃનિર્માણનો સિદ્ધાંત પ્રગટ કરે છે, જે નીચે મુજબ છે. યતે ભૂમે વિખાનામી ક્ષિપ્રમ તદપીરો હતું માતે મર્મ વિમ્રગ્વરી માતે હૃદયમ અર્પિવમ. એટલે કે હે પૃથ્વી, તારામાંથી હું જે કંઈ પણ ખોદીને બહાર કાઢું છું તે તરત જ પુનઃ નિર્માણ પામે, અને અમે તારા જીવંત નિવાસ સ્થાનો અને મર્મ સ્થળોને હાનિ ન પહોંચાડીએ. સ્વાભાવિક છે, ખોદીને આપણે ઘણું બધું, અત્યારે એમ કહેવાય કે પૃથ્વીને આપણે વાંજણી કરી દીધી છે. વાંજણી એટલે જે કાંઈ ઉત્પન્ન ન કરી શકે, જે કાંઈ પેદા ન કરી શકે, જે કાંઈ ઉગાડી ન શકે, જન્મ આપી ન શકે તેવી. ખોદીને બધું જ આપણે એમાંથી દિવસે ને દિવસે લઈ લીધું છે. તમે અમુક વખતે તમે જોજો, અમુક જગ્યાએ જે પહેલાં ફળદ્રુપ જમીન હતી ને, તે જ જગ્યા બિનફળદ્રુપ થઈ ગઈ હોય, બિન ઉપજાઉ થઈ ગઈ, એમાં ઉગતું બધું બંધ થઈ જાય. બરોબર, પણ ભલે આપણે એ જગ્યાને ખોદી નથી હોતી, પણ એની અસર, ખોદકામ સતત બધે જ ચાલુ છે. બરોબર ને? એટલે વૃક્ષો જેટલા હોય એટલી જમીનની ફળદ્રુપતા ટકી રહે. જેટલા વૃક્ષો, જેટલા ઝાડવા, એટલી જમીનની ફળદ્રુપતા ટકે. સ્વાભાવિક છે. હવે ઝાડવા જ નથી રહ્યા, કોન્ક્રીટના મકાનો દિવસે ને દિવસે તમે જોતા જાજો, જોવો જ છો, બધે બનતા જાય છે તે, તો પૃથ્વીની ફળદ્રુપતા ક્યાં સુધી ટકી રહેવાની? એમાંથી પોષક તત્વો છે તે બધા ધીમે ધીમે નષ્ટ થઈ જશે. આ ઉપરાંત અમે તારા જીવંત નિવાસ સ્થાનો અને મર્મ સ્થળોને હાનિ ન પહોંચાડીએ. એટલે કે પૃથ્વીના જે જીવંત નિવાસ સ્થાનો છે એને આપણે હાનિ પહોંચાડવી જોઈએ, અને જેમાંથી આપણને કંઈક મળતું હોય છે તેવી જગ્યા, એને નુકસાન ન પહોંચાડીએ. જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને લઈને જંગલોનું સંવર્ધન પર વૈદિક સમયથી જ ભાર આપવામાં આવતો. જૂના કાળથી જ જંગલોની અંદર ઉત્પાદકતા વિશે અને રક્ષણ કરવું જોઈએ, એમાંથી જે ઉત્પન્ન થાય છે જેટલી વસ્તુ, તેનું જતન કરવું જોઈએ, એના પર જંગલોનું સંવર્ધન કરવું જોઈએ, જાળવણી કરવી જોઈએ, સાચવવા જોઈએ, તેની વૈદિક સમયથી જ ભાર આપવામાં આવતો હતો. વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી હતી. આ તે સમય હતો જ્યારે વૈદિક અંતમાં વનરાજી જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત થઈ. વિચારો, જંગલોની વનરાઈ હોય ને સરસ મજાની, એક તો ઘટાટોપ જંગલ હોય ને સરસ મજાની વનરાઈઓ હોય, પથરાયેલી હોય ચારે બાજુ, એને પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે માનવાની પહેલાં શરૂઆત થતી. એટલે સ્વાભાવિક છે કે પીપળો હોય, વૃક્ષોને ધર્મ સાથે તમે જોડી દો તો વૃક્ષોનું જતન પણ થશે. જેમ કે કડવા ચોથ આવે તો આપણે સ્ત્રીઓ જે છે પોતાના પતિની લાંબી ઉંમર માટે શું કરે? બરોબર, એવી રીતે કોઈ પીપળાની છે, કોઈ દોરા બાંધતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, કોઈ પીપળે પાણી રેડવા જતા હોય છે, એટલે શું થાય? ઈ બાને એ ઝાડવાનું જતન થાય.
એટલે સાયન્સને ધર્મ સાથે જોડી દો, અમુક વસ્તુને તમે ધર્મ સાથે જોડી દો એટલે દરેક લોકો તેની જતન કરવાની શરૂઆત કરશે. એવી રીતે વનરાઈ જેવા પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે એવા કુદરતી સ્થળોને માનવાની શરૂઆત થઈ અને પારંપરિક વન્ય પ્રવૃત્તિઓની સંકલ્પનાનો ઉદ્ભવ થયો. બીજી બાજુ વન્ય પ્રવૃત્તિ સિવાય પણ રીતિ રિવાજો અને ધાર્મિક માન્યતાઓને કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ. પછી છે ગુલાબી ક્વેશ્ચન્સ કે પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કેવું પરિવર્તન લાવી શકો છો. આમ તો અત્યારે ઘણા લોકો છે તે એન્વાયરમેન્ટ પ્રત્યે જાગૃત થયા છે. તમે ઘણી વખત જોજો ઘણા લોકોને હવે એવી દિવસે ને દિવસે સ્વચ્છતાને લઈને ટેવ પડી છે કે આપણી પાસે જે કચરો છે આજુબાજુ ડસ્ટબિનમાં નાખી દેવો, અથવા તો મેં ઘણી વખત મેં ખુદ જોયેલું છે કે ડસ્ટબિન આજુબાજુ ન હોય તો કોઈ બેગ હોય પ્લાસ્ટિકનું, એમાં એ ત્યાં સુધી સાચવી રાખે છે કચરો અથવા પ્લાસ્ટિકની બોટલ છે, વેફર્સ છે, અથવા પોતાના પર્સમાં તે વેફર્સના કાગળિયા, બિસ્કિટના કાગળિયા જે છે રેપર જેને કહેવામાં આવે તે સાચવી રાખશે સરસ મજાના એક ખાનામાં, અને પછી ડસ્ટબિન જોશે ડસ્ટબિનની અંદર નાખી દેશે. હું પોતે પણ એવું કરું છું કે ડસ્ટબિન ન હોય તો મારી પાસે જે વસ્તુ હશે, મારું પર્સ છે, મારું બેગ છે, એની અંદર હું એ વસ્તુ રાખું છું, કારણ કે એ આપણે ખાધેલી છે. ખાધેલું પેકેટ હતું એ જ આપણે આપણી પાસે રાખવાનું. જો એમાં વેફર્સ કે બિસ્કિટ હોત તો આપણે નાખી દેત, બરોબર. તો આપણે કહીએ તો કચરો છે, પણ એમાં વેફર હતી ત્યારે કચરો તો નહોતો ને. તો એ પેપર જે છે, રેપર ઉપરનું કાગળ છે એ ખરાબ નથી. હવે એમાંથી વેફર ખવાઈ ગઈ છે તો ખરાબ કેમ? તમારા પાસે જ છે, તમે જેમાંથી બિસ્કિટ ખાધા, જેમાંથી તમે નાસ્તો કર્યો, એ નાસ્તો ખાલી અંદરનો ખલાસ થઈ ગયો છે, બાકી ઉપરનું રેપર તો તમારી પાસે જ પડ્યું છે, તો તમે તમારી બેગમાં એક બાજુ રાખી શકો, બરોબર. પછી ડસ્ટબિન આવે તો તમે એમાં ફેંકી શકો છો. કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓને સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના ફાયદા જણાવો. આ ફાયદા લાંબી અવધિ કે સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતે ભિન્ન છે? તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? સ્ત્રોતોના સમાન વિતરણના વિરુદ્ધ કયા પરિબળો કાર્ય કરે છે? અત્યાર સુધી આમાંથી એટલા એકે પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલા નહોતા, પરંતુ અત્યારે કદાચ સિલેબસ ઘટી ગયો હોવાને કારણે આમાંથી કદાચ 2 માર્કમાં એક પ્રશ્ન પૂછી શકાય એવું છે. કદાચ શક્યતા ખરી, કારણ કે સિલેબસ ઘટી ગયો છે. બાકી 2 માર્કના આમાંથી ઘણા બધા પ્રશ્ન નીકળતા. જંગલો વિશે ટૂંક નોંધ, પાણી વિશે ટૂંક નોંધ આપો, બરોબર. પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય વિશે માહિતી આપો. ઘણા બધા પ્રશ્ન આમાંથી નીકળી શકતા હતા, પરંતુ અત્યારે સિલેબસ 30% થઈ ગયો હોવાથી તમારે આ 4 પ્રશ્ન છે તેની તૈયારી કરવી પડશે. ત્યાર પછી આવે છે ખૂબ મહત્વનું, જંગલો અને વન્યજીવો, ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ. તમને ખબર હોય તો ગાંધી જયંતિની શરૂઆત થાય 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબરથી શરૂ કરી 10 કે 8 ઓક્ટોબર સુધી, 8 થી 10 ઓક્ટોબર, 2 થી 10 ઓક્ટોબર લગભગ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને અમુક કન્સેશન હોય, ઓછી ફી હોય છે, અને પ્રાણી સંગ્રહાલયની ઝૂની મુલાકાત લેવડાવવામાં આવે નાના નાના છોકરાઓ માટે, અને અડધી ફીએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટેની એન્ટ્રી હોય છે પ્રાણી ઝૂની અંદર, જેથી કરીને લોકો છે તે પ્રાણીઓ અને વનસ્પતિઓ પ્રત્યે, વૃક્ષો પ્રત્યે, પક્ષીઓ પ્રત્યે, જળચર પ્રાણીઓ પ્રત્યે, સરીસૃપ પ્રાણીઓ પ્રત્યે, દરેક પ્રકારના પ્રાણીઓ પ્રત્યે, જીવ પ્રત્યે, ઝાડવા પ્રત્યે એ જાગૃત થાય. એટલે ક્યારેય જો મોકો મળે તો વન્ય પ્રાણી સપ્તાહમાં પણ તમે ભાગ લઈ શકો છો. ઘણી બધી જગ્યાએ તેની ઉજવણી પણ કરવામાં આવે છે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. કોઈ ચિત્રની સ્પર્ધા રાખવામાં આવે જેમાં તમને થીમ આપવામાં આવે, એના ઉપર ચિત્ર દોરવાના હોય છે. સ્પર્ધામાં વિજેતા હોય તો ઇનામ આપવામાં આવે છે. અમુક પ્રકારની રમત રમાડવામાં આવે છે, અમુક પ્રકારની ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવે છે, અને એમાં વાઇલ્ડ લાઈફને લગતા, જંગલને પ્રાણીઓને, ટૂંકમાં વન્યજીવને લગતા, જંગલની અંદર બેટા બધું આવી જાય, વનસ્પતિ પણ આવી જાય, એટલે તો એને જંગલ કહેવાય. જંગલ એટલે શું? ઝાડવા વિનાનું જંગલ તમે કેમ કહેશો? ઝાડવા છે, વૃક્ષો છે એટલે આપણે જંગલ કહીએ છીએ ને. અને પ્રાણીઓ છે તે જંગલ વિના તો રહેવાના નથી. તો જંગલ એટલે શું? ખાલી પ્રાણી પક્ષીઓ તો કે ના, જંગલ એટલે બધું જ, બરોબર ને. વૃક્ષો આવી ગયા, વનસ્પતિ બધી જ આવી ગઈ દરેક પ્રકારની, અને એમાં રહેતા પ્રાણી પક્ષી આવી ગયા. એટલે જંગલોની વિશે તમને ખૂબ આ પ્રાણી સપ્તાહની અંદર જો તમે માહિતી લ્યો
તો પ્રાણી સંગ્રહાલયની અંદર ચોક્કસ જોવા જવાય, એમાં સ્પર્ધાઓ હોય તો સ્પર્ધામાં ચોક્કસ ભાગ લેવાય. તમને ઘણી બધી માહિતી એમાં મળી શકે છે. જંગલ જૈવ વિવિધતાના વિશિષ્ટ અને જંગલ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે, ખાસ સ્પેશિયલ હોટસ્પોટ છે. બરોબર. જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનારી વિવિધ જાતિઓની સંખ્યા છે. જૈવ વિવિધતા એટલે સજીવોની અંદર જોવા મળતી વિવિધતા, વિવિધ જાતિના સજીવો, જેમ કે બેક્ટેરિયાથી માંડીને ફૂગ, પછી ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિ, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપ એટલે નીચલી કક્ષાના બેક્ટેરિયાથી લઈને ઉચ્ચ કક્ષાના સરીસૃપ સસ્તન સુધીના દરેક સજીવો જોવા મળે છે. બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના હોય, ફૂગ અલગ અલગ પ્રકારની હોય, ત્રિઅંગી વનસ્પતિ અલગ અલગ પ્રકારની છે, હંસરાજ છે, મોસ છે. 9માં તમે ભણી ગયા છો. સપુષ્પી વનસ્પતિ છે ઘણી બધી, જેમાં ફૂલ ઉગતા હોય છે તે બધી સપુષ્પી વનસ્પતિ કહેવાય. તો કેટલી બધી છે? સૂત્રકૃમિ, પછી કીટક, ભમરી, પતંગિયા, ભમરાઓ, બધા કીટક આવી ગયા. માખી, મચ્છર, કાનખજૂરા, વંદા એ બધા કીટકની અંદર આવશે. માખી, મકોડા, કીડી. પક્ષીઓ અલગ અલગ પ્રજાતિના, અલગ અલગ જાતિના, કલરફુલ, સરસ મજાના, એક જોઈને એક ભૂલીએ એવા હોય. સરીસૃપમાં પણ એમાં જ હોય. બરોબર. આ બધા જ જૈવ વિવિધતા છે. અમુક સરીસૃપ પાણીમાં રહેતા હોય, એમાં પાછા અમુક જે રણમાં રહેતા હોય, કોઈ જમીન ઉપર રહેતા હોય જંગલની અંદર, આ રીતે અમુક છે તે દરમાં રહેતા હોય, વગેરે વગેરે જૈવ વિવિધતાના ઉદાહરણો છે. વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. વારસાગત જૈવ વિવિધતા એટલે શું? તો કે એક જાતિના સજીવોનું જતન કરવું, એની નવી પ્રજાતિ આવે એનું સંરક્ષણ કરવું, એની નવી જાતિ આવે, વારસાગત જાતિઓનું સંરક્ષણ કરવું એક મુખ્ય ઉદ્દેશ છે આપણો. કારણ કે જે તે સરીસૃપ છે એની પ્રજાતિ છે તે નાશ પામી જશે તો ભવિષ્યમાં કોઈને પણ એ પ્રજાતિઓનું પ્રાણી જોવા નહીં મળે. અને અત્યારે દિવસે ને દિવસે આ વસ્તુ થઈ રહી છે. નાશઃપ્રાય લુપ્ત થતા સજીવો, નાશ થવાના આરે હોય તેવા રેડ ડેટા બુકની અંદર એની યાદી છે. કેટલાક તો લુપ્ત થઈ ગયા છે, આપણે જોયા પણ ન હોય. આપણને એમ થાય તો એની પ્રજાતિનું કોઈ એક પ્રાણી કે પક્ષી જીવતું હોય તો આપણને જોઈએ, આપણે એના વિશે જાણીએ. પણ જીવતું હોય તો આપણે એનું સંરક્ષણ કર્યું હોય તો ને. એટલે અત્યારે તમે જુઓ તો ચકલી ઓછી દેખાય છે, ગીધ ઓછા દેખાય છે, કાગડા ઓછા દેખાય છે. બરોબર. કાબર ઓછી દેખાય છે. બુલબુલ જેવા પક્ષીઓ છે, પેલા હોલો આવતો, હોલો ઓછો થઈ ગયો છે. પોપટની સંખ્યા ઓછી થઈ ગઈ છે. રેગ્યુલર આપણા રોજિંદા જીવનમાં તમે કદાચ નાના હશો, જો તમને યાદ હોય તો યાદ કરજો, પેલા પક્ષીઓ આપણા આંગણામાં, ઘરના આંગણામાં કેટલા બધા આવતા, અત્યારે કેટલા આવે છે. બરોબર. તો એનું કારણ શું? તો કે એનું રક્ષણ કરવું આપણે ખૂબ અત્યારે જરૂરી છે. પ્રયોગ અને ક્ષેત્ર અભ્યાસ એટલે કે ફિલ્ડ સ્ટડીથી આપણને જાણકારી મળે કે આ બધી જૈવ વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિની સ્થાયીતા પણ નાશ પામે છે. બરોબર. અમુક પ્રકારની જે ચેન, ટૂંકમાં સિમ્પલ વસ્તુ કહું તો તમે નિવસન તંત્ર, આપણું પર્યાવરણ નામનો પાઠ ભણ્યા તો એમાં તમને ખબર જ છે કે એક સજીવ છે એ નાશ થઈ જાય અથવા તેની સંખ્યા ઘટી જાય તો ત્યાર પછીનો એની ઉપરી સજીવ જે છે, બરોબર, એની ચેનમાં, એની લાઇનમાં જે ત્યાર પછીનો જે સજીવ આવે છે એ તૃણાહારી હોય, માંસાહારી હોય કે ઉચ્ચ માંસાહારી હોય, એની સંખ્યા ઉપર અસર પડે છે. એક સજીવની સંખ્યા ઘટે કે વધે એટલે એની અસર એના પછીના સજીવની સંખ્યા પર પડે ને પડે જ. અને છેલ્લે આપણે આવશું. એટલે દરેકની અસર આપણા પર વહેલા મોડી તો બેટા પડવાની જ છે. કારણ કે નિવસન તંત્રની જે આહાર શૃંખલા છે તે ખોરવાઈ જાય છે. બરોબર. એટલે આ બધી જૈવ વિવિધતાને જાળવવી ખૂબ જરૂરી છે. ઓકે. જંગલ અને વન્યજીવનનો આ મુદ્દો છે, એના વિશે હજી ડીપમાં માહિતી મેળવશું અને એ માહિતી પરીક્ષામાં પૂછાય છે ખાસ. એટલે હવેનો જે મુદ્દો અત્યારે 16.2 તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 271 પર આપેલો છે, બરોબર, તે હવે પરીક્ષા માટે ખૂબ મહત્વનો હોવાથી વિડીયો છે તે ખાસ ધ્યાન દઈને સાંભળજો અને સમજજો. એમાં હું તમને કહીશ એ પ્રમાણે તમારે ટીક માર્ક પણ કરવાનું રહેશે અને 30% સિલેબસ મુજબ આપણે ભણવાનું છે. એટલે હવે પેપર રહેશે 80 માર્કનું જ, પણ હવે તમારે જેટલું ઓછું થઈ ગયું છે એની સામે તમારે મહેનત ડબલ કરવી પડશે. કારણ કે તમને ક્રાઇટેરિયા ખબર પડી ગયો છે કે આટલું છે તે હવે નથી આવવાનું, આટલામાંથી તૈયારી કરવાની છે, તો એમાંથી કદાચ બધું આવે અને મોટા ભાગનું આવી જાય એવું બને.
બરોબર. એ તમારે 80% પેપરની અંદર હવે જેટલું કરવાનું છે એના ઉપર તમારે વધારે ભાર આપવો પડશે. હવે એમાંથી વધારે પૂછાશે. પહેલાં એટલું બધું ન પૂછાતું, પણ હવે એમાંથી કદાચ વધારે પૂછી શકાય, શક્યતા છે. બરોબર. શ્યોર નથી કહી શકતા આપણે, પણ શક્યતા છે. એટલે ખાસ જે કંઈ પણ સમજવામાં આવે ધ્યાન દઈને સમજજો. અને આ વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.